નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠારૂપી સંકટને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં રાજ્યના 30 તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે। સૌથી વધારે કચ્છમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો બનાસકાંઠામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેમાં સૌથી વધારે અંજાર અને ધાનેરામાં વરસાદ નોંધાયો છે। મિત્રો, સવારથી જ કચ્છના અનેક વિસ્તારોમાં ઝાપટા અને કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં અંજાર, ગાંધીધામ, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। આ સાથે જ ખેડૂતોને મોટું નુકસાન જવાની પણ ભીતિ છે। મિત્રો, બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં વાવ, થરાદ, લાખણી તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। આ માવઠાને પગલે જીરું, ઘઉં, વરિયાળીના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે। મિત્રો, મહેસાણાના બહુચરાજીમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તો બહુચરાજી એએમસીમાં પણ વરસાદી પાણી ભરાતા કપાસ અને રાયડો તેમજ દિવેલા પાક બગડ્યો છે। મિત્રો, મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી। યાત્રાધામ બહુચરાજીમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। મિત્રો, બહુચરાજી મંદિર બજાર તેમજ એપીએમસીના મેદાનમાં પાણી ભરાતા વેપારીઓની જણસી પલળી ગઈ હતી। મિત્રો, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। તેવામાં એપીએમસીમાં જણસી પલળવાને કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે। વધુમાં મોડાસા, શામળાજી, ધનસુરા, ભિલોડા પંથકમાં પણ માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મિત્રો, ભિલોડાના ખેરાડીમાં માવઠાથી ઘઉંના પાકને નુકસાન થયું છે, તો ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોમાં પણ નુકસાન થવા પામ્યું છે। મિત્રો, ખેતરમાં ખુલ્લામાં તૈયાર પડેલો પાક પલળી ગયો છે। વધુમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે, જેમાં મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે। મિત્રો, ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે। મિત્રો, માવઠાની શક્યતાને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। વધુમાં મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે, તો પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે। હજુ આજે અને આવતીકાલે રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાનું અનુમાન છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજ રાત્રિ સુધીમાં વધુ રહી શકે છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ 3 થી લઈને 4 દિવસની હોય છે। અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઠંડા ભેજવાળા પવનો મર્જ થતાં ગાજવીજ થાય છે। મિત્રો, આવામાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે। વધુમાં ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આ તો હજુ શરૂઆત છે। માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે, જેની અસર વાતાવરણ ઉપર થવાની છે, પરંતુ વરુણ મંડળના નક્ષત્રમાં યોગ થાય છે, એટલે આ યોગ લાંબા સમય સુધી રહેવાની શક્યતા રહે। ઉત્તરના ભાગોમાં તેની અસર હોવાથી બર્ફીલા ભાગો ઉપર વિશેષ અસર રહી શકે છે, જેને કારણે હમણાં તો વિવિધ ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેલી છે। મિત્રો, હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5મી માર્ચે આવી શકે છે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 તારીખની આસપાસ આવી શકે છે। ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 અને 12 માર્ચે આવી શકે છે। મિત્રો, 5મી માર્ચના રોજ પવનની ગતિ વધુ રહી શકે છે, તો ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ છે અને આંચકાના પવનો ફૂંકાશે। મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 11 થી લઈને 13 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારોને કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે। 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વચ્ચે, જ્યારે એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન પણ ફૂંકાશે, એટલે ઉનાળામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવતો રહેશે। મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, અરવલ્લી, પાટણ, સાબરકાંઠાના વિસ્તારો, બનાસકાંઠા, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે,
જ્યારે સૌરાષ્ટ્ર રિજનમાં દ્વારકા, મોરબી, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટના વિસ્તારો, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના વિસ્તારોમાં પણ હળવા વરસાદ થવાનું અનુમાન છે. જ્યારે 3 તારીખે પણ એટલે કે રવિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડરસ્ટોર્મનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, નોર્થ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે.